આ કાર્યક્રમની રૂપરેખા મુજબ સૌ પ્રથમ નકલંગ મંદિર સત્તાવીર ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે 3 દિવસનો વિષ્ણુ યજ્ઞ દ્વારા, તેમજ ભવ્ય લોક ડાયરા છે અને તેમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. શ્રી નકલંગ ભગવાન દ્વારકાધીશ આંબેપીર બાપાની રથયાત્રા પણ કાઢવામાં આવવાની છે. 7 દિવસની ભાગવત સપ્તાહ પણ છે. સાથે રૂક્ષ્મણીજી ઠાકોરજીના વિવાહ છે. 11 દીકરીઓના ભવ્ય અને જાંજરમાન સમૂહ લગ્ન છે. આવું બધું 10 દિવસનું આયોજન છે અને 24 કલાક ધુમાડાબંધ મહાપ્રસાદ રાખેલ છે. આ પ્રોગ્રામ આપણે 26/11 થી ચાલુ થશે અને 5/12 એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. 10 દિવસનો પ્રોગ્રામ છે. 30 તારીખે સ્તંભ ઊભો થાય છે. રવિવાર તે દી આવશે. તે દિવસે સંતો મહંતોની હાજરીમાં સ્તંભ ઊભો કરવામાં આવશે અને એ જે સ્તંભ ઊભો થાય છે એ સંતો મહંતોની એમાં હાજરી હોય તો જ થાય. એનું તપોબળ ને જે હોય એનાથી જ ઊભો થાય, સોપારી ઉપર. અને આ વર્ષોથી આપણે પરંપરા હાલી જ આવી છે અને ચાલી છે. લોક ડાયરો 27 તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરો છે, જેમાં બેન શ્રી દેવલબેન ભરવાડ, હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર તેમજ લોક સાહિત્ય કલાકાર લાખણસિંહભાઈ ગઢવી દ્વારા ભવ્ય લોક ડાયરો છે. તેમજ તારીખ 29 તે દિવસે અમારે જે આ સંત આંબેપીર બાપા થઈ ગયા તેમનું આખ્યાન રજૂ કરવાના છીએ અમે. ભાઈ શ્રી લોક સાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી દ્વારા તેમજ ભજનીક પ્રીતિબેન વાજા દ્વારા ભવ્ય લોક ડાયરો છે. અને 30 તારીખે જે દિવસે રામાપીરનો સ્તંભ ઊભો થવાનો છે તે દિવસે પ્રોગ્રામ ભાડુકિયા ધામ દ્વારા રામા મંડળ રાખેલ છે. અને તારીખ 1 તારીખે રાત્રે 9 વાગે શ્રીનાથજીની ઝાંખી છે, જેમાં ઠાકરના 8 પોળના દર્શન છે અને ભાઈ શ્રી મોન્ટુ મહારાજ તેમની 45 કલાકારોની ટીમ સાથે રજૂ કરશે. તેમજ તારીખ 2 તારીખે રાજભાઈ ગઢવી અને રશ્મિતાબેન રબાડી દ્વારા ભવ્ય લોક ડાયરો છે અને સાથે હિતેશભાઈ હંટારા પણ પધારવાના છે. તેમજ તારીખ 3 તારીખે ભવ્ય રાસ, જેમાં બધા સાંસ્કૃતિક કપડાં પહેરવેશ પહેરીને આવશે. ભરવાડ સમાજ, પટેલ સમાજ, આયર ડાયરો તે બધાનું અમે ભવ્ય રાસ રાખેલ છે, જેમાં યોગિતાબેન પટેલ એન્ડ ગ્રુપ તેમજ અશ્વિનભાઈ વેવાળા અને પોરબંદરનું જગ વિખ્યાત છાયા રાસ મંડળ દ્વારા મહેર રાસ, મણિયારો રાસ અને તલવારબાજી રજૂ કરવામાં આવશે. અને 4 તારીખે અમારા પાળગામ ધૂન મંડળ છે, એમના દ્વારા અહીંયા ધૂન મંડળ રાખવામાં આવશે. અને 5 તારીખે 11 દીકરીના ભવ્ય અને જાંજરમાન સમૂહ લગ્ન છે અને 7 દિવસની ભાગવત સપ્તાહ છે સુરતના મલ્લેશ્વર ચિપરાગીરી મહારાજ દ્વારા. 29 તારીખે તેમની ભાગવત સપ્તાહની પોથી પધરાવવામાં આવશે. અને સૌ ભક્તોને પધારવા નકલંગ મંદિર, આંબેપીર ધામ, ભરવાડ સમાજ, પાળ ઠાકર સેવક ગણ જાહેર આમંત્રણ પાઠવે છે 18 આલમને.